અનુભવ પહેલા શું? જે ઉપયોગ આત્માની સન્મુખ થઈ રહ્યો છે, થતો થતો થઈ જશે પ્રત્યક્ષ, પણ એની શું પ્રક્રિયા કે એમાં જાણનાર પણ જણાયો, હજી પ્રત્યક્ષ નથી થયો તો પણ રાગ જણાતો નથી. એમાં પરોક્ષમાં રાગ નીકળી ગયો. જીની બાત હે વો બરાબર. પરોક્ષ જ્ઞાનમાં પણ રાગ નથી જણાતો. જો પરોક્ષ જ્ઞાનમાં નાયકે જણાય ને રાગે જણાય તો પ્રત્યક્ષ નહીં થાય. જેની વાત છે જવાહરભાઈ, શું થાય નહીં? જ્ઞાનનો પર્યાય પ્રગટ થયો, એક જ્ઞાકાર અવસ્થા જેમાં બે જ્ઞેયોનો પ્રતિભાસ થાય છે. એ વખતે આચાર્ય ભગવાન એમ કહે છે કે એવા જીવને, એ પ્રકારના જીવને જે હમણાં સમય માત્રમાં અનુભૂતિ થશે, એવો જે જીવ, એ વખતે એને પ્રતિભાસ બેના છે. તો પરોક્ષપણે શું જણાય છે ને પ્રત્યક્ષપણે શું જણાય છે? કે પરોક્ષપણે જ્ઞાયક જણાય છે અને પ્રત્યક્ષમાં જ્ઞાયક જણાય. જણાયો પરોક્ષ એ પ્રત્યક્ષ થઈ ગયો.